वडोदरा शहर के कारेलीबाग इलाके में बीते 24 सालों से अड़ुक्यो दड़ुक्यो बाल गरबा महोत्सव का आयोजन होता आ रहा है। तब इस साल भी अड़ुक्यो दड़ुक्यो बाल गरबा महोत्सव का आयोजन होने वाला है। इस साल ये गरबा महोत्सव अपना 25वां साल मना रहा है। तब आज कारेलीबाग इलाके में मौजूद अड़ुक्यो दड़ुक्यो बाल गरबा महोत्सव के मैदान पर विधिवत तरीके से भूमि पूजन किया गया और इसी के साथ गरबा महोत्सव की तैयारियों की शुरुआत की गई। वैसे आपको बता दें कि आज जब भूमि पूजन आयोजित हुआ था तब स्वामीनारायण संप्रदाय के संत महंत वहां पर मौजूद रहे थे। इसी के साथ अड़ुक्यो दड़ुक्यो बाल गरबा महोत्सव के ऑर्गेनाइजर दिनेश यादव, वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, स्थायी समिति के पूर्व चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, वडोदरा शहर पूर्व भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, स्थानीय काउंसिलर्स और अन्य अग्रणियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। उपस्थित इन सभी गणमान्यों की मौजूदगी में विधिवत तरीके से मैदान का भूमि पूजन किया गया। तब आपको बता दें कि अड़ुक्यो दड़ुक्यो बाल गरबा महोत्सव जो है उसकी विशेषता ये है कि यहाँ न सिर्फ गरबा खिलैया बच्चे होते हैं बल्कि उन्हें गरबा खिलाने वाले भी बच्चे ही होते हैं। ऐसे में बच्चों के लिए अड़ुक्यो दड़ुक्यो बाल गरबा महोत्सव में इस बार मनोरंजन से भरपूर भी कई इंतजामात करवाए जाने वाले हैं, जिससे कि गरबा रसिकों को गरबा खेलने में और भी मजा आए। અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ આ વર્ષે 25મું વર્ષ ઉજવવા જઈ રહ્યો છે। અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવમાં ગાવાવાળા, વગાડવાવાળા અને ખેલૈયાઓ બધા જ બાળકો જ હોય છે। એમને પૂરેપૂરી સ્પેસ મળે, ગરબા શીખી શકે અને માતાજીની પૂર્ણ રૂપથી આરાધના કરે એ રીતનું આયોજન અડુક્યો દડુક્યો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। બાળકોને જે બી બાળક સિઝન પાસ લે છે એ બધા જ બાળકોને રિટર્ન ગિફ્ટ રાતે આપવામાં આવે છે એમને, અને એ ગિફ્ટ બી લઈને બાળકો બધી આનંદિત થાય છે। એટલે અમને બહુ આનંદ થાય છે કે બાળકોને આટલી સારી સ્પેસ મળે છે ગરબા માટે, અને એના આયોજન માટે અમારી આખું ટ્રસ્ટ, અમારા વોલેન્ટિયર્સ બધા જ તત્પર હોય છે। બધી રીતે સિક્યુરિટી, લેડીઝ ગાર્ડ, જેન્ટ્સ ગાર્ડ પ્લસ અમારા લગભગ 50થી 60 વોલેન્ટિયર્સ, અને બાળકો એમના માતા પિતા અહીંયા બાળકને મૂકીને બી જતા રહે બીજે ગરબા કરવા, અને જો રાતે મોડા આવે તો અમારા વોલેન્ટિયર્સ એમને ઘર સુધી મૂકવાની બી વ્યવસ્થા કરતા હોય છે। નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ, અને ગુજરાત ગરબાના માધ્યમથી માતાજીની આરાધના કરતું હોય છે। વડોદરા શહેરમાં પણ અનેકાનેક ભવ્ય આયોજનો ગરબાના થતા હોય છે। એમાં સૌથી વિશેષ જે આયોજન હોય છે નાના બાળકો માટે ગરબાનું આયોજન છેલ્લા 25 વર્ષથી આ 25મું વર્ષ આવવાનું છે, અને 25 વર્ષથી સતત અડુક્યો દડુક્યો ગરબા મહોત્સવ તરીકે નાના બાળકોના ગરબા યોજવામાં આવે છે। શ્રી દિનેશભાઈ યાદવ અને એમની પૂરી ટીમ એના માટે અથાગ મહેનત કરે છે। નાના બાળકો એમાં કલાકાર તરીકે પોતાની પ્રસ્તુતિ પણ રજૂ કરે છે, અને નાના બાળકો ઉત્સાહથી માતાજીની આરાધના ગરબાના માધ્યમથી કરતા હોય છે। એવો એક વિશેષ કાર્યક્રમ વડોદરાની અંદર કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે। એનું 25મું વર્ષ આ વર્ષે છે। એમના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ વખતે અમે 25મું રજત જયંતિ મહોત્સવ અમે ઉજવી રહ્યા છે। છેલ્લા 2001થી નાના બાળકો માટે ગરબા કરતા આવી રહ્યા છે। આ ગરબાની એક જ વિશેષતા છે કે ગરબામાં ગાનારા અને ગવડાવનારા બંને બાળકો છે। ગરબામાં આવનાર દરેક બાળકોને રોજે રોજ લાણી સ્વરૂપે કંઈક ને કંઈક અમારી સંસ્થા દ્વારા એમને ગિફ્ટ આપવામાં આવે છે, અને આ ગરબા પર મન મૂકીને નિર્દોષ ભાવે નાના બાળકો ગરબા રમે છે। ભારતભરની અંદર નાના બાળકોના ગરબામાં અડુક્યો દડુક્યોનું નામ ખૂબ જ પહેલા ક્રમે લેવામાં આવે છે। આ ગરબાની ખાસ વિશેષતા છે આ વખતે બાળકો માટે અમે ખૂબ જ સારી અહીંયા ગાડી વ્યવસ્થા કરવાના છે, જેમાં એમના માટે કાર્ટૂન્સ હશે અને બાળકો ખૂબ જ મન મૂકીને નિર્દોષપણે ગરબા રમી શકે એવું આયોજન આ ગરબાના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।